મુંબઈ પાણી પાણી 6 કલાકમાં 12 ઇંચ વરસાદ, ટ્રેન, બસ, વાહન વ્યવહાર ઠપ, શાળાઓમાં રજા જાહેર। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડતા હાલત દયનીય થઈ ગઈ છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ છે। ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આટલું જ નહીં, મુંબઈના અનેક મુખ્ય રેલવે સ્ટેશનોએ પણ પાટા ડૂબી ગયા હતા, જેના પગલે ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી। લગભગ 6 કલાકના સમયગાળામાં જ 11 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। મુંબઈ રેલવે તરફથી વરસાદને પગલે નિવેદન જાહેર કરવામાં આવ્યું। મુંબઈ ડિવિઝનની અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી। રદ કરાયેલી ટ્રેનોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં લગભગ 5 જેટલી ટ્રેનનો સમાવેશ થતો હતો। મોટાભાગની પુણે મુંબઈ રૂટ પર ચાલતી ટ્રેનો તેમાં સામેલ છે। આ ઉપરાંત ભારે વરસાદને કારણે બસોની અવરજવરને પણ અસર થઈ। અનેક બસના રૂટ બદલવાની ફરજ પડી હતી, જ્યારે ઉપનગરીય અને હાર્બર લાઇન પર ભારે વરસાદથી પાણી ભરાઈ જવાથી રેલવેની અવરજવરને માઠી અસર થઈ। વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કુર્લા, વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશન અસરગ્રસ્ત થયા હતા। એકાએક વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મુંબઈકરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ખરેખર મુંબઈમાં ગત રાતે 1 વાગે વરસાદ તૂટી પડ્યો હતો અને 6 જ કલાકના ગાળામાં 300 મિલીમીટર વરસાદ પડતા દરેક જગ્યાએ પાણી પાણી કરી નાખ્યું હતું। બીએમસીના જણાવ્યા અનુસાર નીચાણ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા। હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બીએમસીએ તેના હસ્તક આવતી તમામ બીએમસી સરકારી અને ખાનગી સ્કૂલો તથા કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજાઓની જાહેરાત કરી દીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।